વાદો અને ક્યાંક સારું કામ થતું હોય તો હિસાબ માંગવા આવે, જેને 1 રૂપિયો ના આવ્યો હોય હિસાબ માંગવા પેલો આવે. એટલે હરેક સમાજમાં અને જ્યાં પણ શિક્ષકનું કામ કરો ને એ લુખાઓને છેડા રાખો અને લુખાઓને છેડા રાખો અને જેને તમને 500 રૂપિયા આપ્યા હોય ને એના ઉઠ્યા હિસાબ મૂકજો. એટલે એને પોતાને એમ થાય કે મારા ઉઠી મને જે મેં યોગદાન આપ્યું, મેં મદદ કરી, એનો હિસાબ મને મળ્યો છે. અને લુખાઓ છે ને ખાલી આને રોડ નાખવો છે, એને જાહેર સ્ટેજ ઉપર આમંત્રણ નહીં આપો ને તો સમાજને ખોટું નહીં લાગે અને તમને ભગવાનની કામની અંદર સફળતા આપશે. ત્યારે આ દાવો કરીએ મનોજભાઈ કે મારો સમાજ આટલો છે કે મને ટિકિટ મળવી જોઈએ. હા ભાઈ, તમારો સમાજ એટલો છે તમને ટિકિટ મળી, પણ તમે 5 વર્ષ ધારાસભ્ય રહ્યા, સંસદ સભ્ય રહ્યા, જિલ્લામાં રહ્યા, તાલુકામાં રહ્યા, તો સમાજના નામે ચૂંટાયેલા તમે 5 વર્ષમાં સમાજ માટે શું કર્યું કે હવે હિસાબ માંગવા માટેનો સમય આવી ગયો છે.